નમસ્કાર મિત્રો, આ પ્રભુભાઈ હળદર આજે ઉખાડવાની શુભ શરૂઆત કરી છે. તમને કેવું લાગ્યું આજે? હળદર હાલ તો બેઠક સારી લાગે છે. હવે નેકળો છે કેવી વજનમાં પણ સારું, લગભગ 300 થી 400 ગ્રામ એક રોપા દીઠ થઈ જાય છે, કોડ દીઠ. હા, તમે બધા રોપો બંને વાતના બતાવો. આ જો આવી રીતે આજે ઉખાડવાની શુભ શરૂઆત કરવી છે. જો હળદર આવી રીતે જો ઉખાડીને અત્યારે વેચવાની ચાલુ કરી છે હવે આજે. એટલે ઉપરથી પોંદણો પીળો થાય એટલે પાકે પડી છે. અને તમે જો આવી રીતે બધી હળદર એક ધારી જુઓ તમે કેવું બેઠક ખૂબ સારી છે બેઠી છે અંદર. અને જો આ એક જ રોપો છે, તમે જુઓ સરાસી સારી કહેવાય. આ જો આ સરાસી તમે સારી છે જુઓ. આ જો આ હળદર છે, હવે અંદર કેવો કલર છે એ પ્રભુભાઈ ખુલ્લે આપણે તોડજો બધી વચ્ચે વચ્ચે તોડો. જો સરસ કલર આવી ગયો છે અને પાકી પણ ગઈ છે સરસ. એક જ બે છે ગણો એમાં ખૂબ સારો જુઓ આ બધી આવી રીતે છે તો. અને આ પ્રભુભાઈની હળદર છે અને પોતે આજે શુભ શરૂઆત કરી છે અને સારું એવું ઉત્પાદન પણ મળશે પ્રભુભાઈને. ટ્રાય કર્યો એ પ્રમાણે સારું અને આગળ થાય ખરે મૂળ હળદર. હળદર થઈ શકે આગળ આપણે ખેતી હવે આપણે બનાસકાંઠામાં ભાઈ થરાદ બાવામાં ખેતી કરવી હોય તો આમ થાય ખરી વે થઈ શકે. હા.